નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ ડીએ પંપાણિયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 11 વિષય ભૂગોળ પ્રથમ પરીક્ષા પેપર સોલ્યુશન જે મારી યુટ્યુબ ચેનલ ઉપરથી હું મૂકી રહ્યો છું. અપેક્ષા રાખું છું કે આ વિડીયો તમને જરૂરથી પસંદ પડશે. શરૂઆત કરીએ. પ્રથમ પરીક્ષા ભૂગોળ ધોરણ 11 પેપર સોલ્યુશન. ચેપ્ટર આપણા હતા 1 થી 8. 1 થી 8 સિલેબસ એ પાઠમાંથી આપણે પૂછવાનો હતો. કુલ ગુણ 50 છે અને એક્ઝામનો ટાઈમ 2 કલાક છે. નવી શિક્ષણ નીતિ અનુસાર વિભાગીય યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો. 8 ગુણના પ્રશ્નો છે. પ્રશ્ન પહેલો, મહાન ભૂગોળવેદ કાર્લ લીટર કયા દેશના હતા? 4 વિકલ્પ છે: ગ્રીસ, ઇંગ્લેન્ડ, અરબસ્તાન, જર્મની. હવે હું સીધો જવાબ બોલું છું એનો, જર્મની. બીજો પ્રશ્ન, બિગ બેંગનો સિદ્ધાંત આપનાર કોણ હતા? તો જવાબ છે એનો જ્યોર્જ લિમિત્રે. 3, ભૂગોળ કોરમાં કયા ખનિજ તત્વો મુખ્ય છે? તો જવાબ છે નિકલ અને લોહ. મેસ્કારેન હારમાળા કયા મહાસાગરમાં જળમગ્ન છે? જવાબ હિન્દ મહાસાગરમાં. 5મો પ્રશ્ન, સમુદ્રના પાણીથી રચાતા સરોવરને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ લગુન સરોવર તરીકે ઓળખવામાં આવે છે. 6થો પ્રશ્ન, ગ્રીનહાઉસ વાયુમાં મુખ્ય અને અસરકારક વાયુ કયો છે? 4 વિકલ્પ આપેલા છે મિત્રો. કાર્બન ડાયોક્સાઇડ એનો જવાબ છે. 7મો, આરસપહાણ ખડક કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે? તો જવાબ છે એનું રૂપાંતરિત ખડક. તો વિભાગ એની અંદર મિત્રો જે આઈએમપી પ્રશ્નો આપણી યુટ્યુબ ચેનલ ઉપરથી આપવામાં આવેલા હતા અને ક્લાસ દરમિયાન સમગ્ર વર્ષ દરમિયાન તમે જે આઈએમપી પ્રશ્નો તૈયાર કરાવ્યા હતા એ જ પ્રશ્નો એ મોટાભાગના આની અંદરથી આપણે પરીક્ષાની અંદર પૂછવામાં આવ્યા છે. અને હજુ પણ દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક કસોટીની અંદર પણ આવા જ પ્રશ્નો એ મારી યુટ્યુબ ચેનલ ઉપરથી આપણે પ્રસારિત કરતો રહીશ. વિભાગ બી, નીચેના પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર આપો. દરેકનો 1 ગુણ અને કુલ ગુણ એના 8 છે. પ્રશ્ન 8મો, સૂર્યમંડળ વિશે માહિતી આપનાર ભારતીય ભૂગોળવેદ કોણ હતા? તો તમને ખ્યાલ છે મિત્રો કે આના વિશે આપણે ખૂબ ચર્ચાઓ કરી. સૂર્યમંડળ વિશે માહિતી આપનાર ભારતીય ભૂગોળવેદ આર્યભટ્ટ હતા. 9, નિહારિકાવાદનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો? જવાબ છે જર્મન તત્વજ્ઞ ઇમ્માનુએલ કાન્ટ 1755ની અંદર નિહારિકા સિદ્ધાંત રજૂ કર્યો હતો. 10મો પ્રશ્ન, મૃદાવરણની સરેરાશ જાડાઈ કેટલી કિમી છે? તો મૃદાવરણની સરેરાશ જાડાઈ 33 કિલોમીટરની છે, જે દરેક વિદ્યાર્થીને ખ્યાલ જ છે કે આપણે આની વિગતવાર ચર્ચાઓ એ વારંવાર એ કરવામાં આવી છે ક્લાસમાં. 11મો પ્રશ્ન, વિશ્વનો સૌથી ઊંચો તેમજ સક્રિય જ્વાળામુખી કયો છે? તો મિત્રો આ પણ આપણે બધા જ વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે દક્ષિણ અમેરિકામાં આવેલો કોટોપેક્સી જે વિશ્વનો સૌથી ઊંચો અને ધીકતો જ્વાળામુખી છે. 6500 મીટરની ઊંચાઈ છે અને સક્રિય છે. 12, ખંડ પ્રવહન સિદ્ધાંતને કઈ રમત સાથે સમજાવી શકાય? તો ખંડ પ્રવહન રમતને જિગસો ફીટ રમત સાથે સમજાવી શકાય. 13મો પ્રશ્ન, કયા જીવો ચુનાળુ પ્રસ્તર ખડકોની રચના કરે છે? જવાબ પરવાળા સૂક્ષ્મજંતુઓ ચુનાળુ પ્રસ્તર ખડકોની રચના કરે છે. 14મો પ્રશ્ન, હિમ અસ્માવલીઓ કોને કહે છે? જવાબ હિમ જ્યારે હિમરેખાથી વધુ નીચે ઉતરે છે ત્યારે હિમ પીગળવા લાગે છે. તેથી હિમ નદીમાં જકડાઈ રહેલો બોજ વહન માર્ગમાં જુદી જુદી જગ્યાએ પથરાઈ જાય છે. હિમ નદી દ્વારા તથા આ નિક્ષેપણ કાર્યથી રચાતા ભૂમિ સ્વરૂપને હિમ અસ્માવલીઓ કહે છે. આ એનો જવાબ. 15મો, આબોહવા કોને કહે છે? તો જવાબ છે વાતાવરણ. પાઠ 8માંથી લેવામાં આવેલો છે આ પ્રશ્ન. વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ સ્થિતિને આપણે આબોહવા કહેવામાં આવે છે. ઓછામાં ઓછા 35 થી 40 વર્ષની જે સ્થિતિ હોય તેને આબોહવા કહે છે. ઓકે, વિભાગ બી પૂરો થયો. હવે વિભાગ સી, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. દરેકના 2 ગુણ, એક પ્રશ્ન લખો એટલે 2 માર્ક મળે. એમાં 16મો પ્રશ્ન, માનવ ભૂગોળના કોઈ પણ 4 વિભાગો જણાવો. તો માનવ ભૂગોળના 4 વિભાગો નીચે મુજબ છે. એક આર્થિક ભૂગોળ, રાજકીય ભૂગોળ, સામાજિક ભૂગોળ અને વસ્તી વિષયક ભૂગોળ. આ 4 જવાબ. 17મો, ટેરા ફાર્મિંગ એટલે શું? તો આ દરેક વિદ્યાર્થીને યાદ છે આ પ્રશ્ન, કારણ કે આના અંગે વિગતવાર ચર્ચાઓ કરી છે અને આપણે પણ ઘણીવાર એ ચર્ચાઓ ક્લાસમાં કરી કે પૃથ્વી ઉપરથી હવે પૃથ્વી જેવું જ વાતાવરણ બનાવવાની જે પ્રક્રિયા નાસાના વૈજ્ઞાનિકો દ્વારા કાયાપલટ કરવાની જે મંગળની યોજના વિચારી છે તેને ટેરા ફાર્મિંગ કહે છે. ટેરા એટલે પૃથ્વી, કોઈ પણ અન્ય ગ્રહનું વાતાવરણ ધરમૂળથી બદલીને તેના પૃથ્વી જેવો ગ્રહ બનાવવાની યોજનાને ટેરા ફાર્મિંગ કહેવામાં આવે છે. જો આ શક્ય બનશે તો પૃથ્વીમાંથી આપણે પણ ત્યાં જવાની શક્યતા આવનારી પેઢીને મળશે. 18, પૃથ્વીની આંતરિક રચના અનુસાર કેટલા વિભાગ પડે છે? પૃથ્વીની આંતરિક રચના અનુસાર પૃથ્વી સપાટીથી કેન્દ્ર સુધીના 3 વિભાગ છે. એક ઘનાવરણ, મૃદાવરણ, મિશ્રાવરણ, ભૂગર્ભ.
એને મેન્ટલ, મૃદાવરણ અને નિફે કહેવામાં આવે છે. ગોદવાના લેન્ડ વિશે માહિતી આપો. તો ખંડ પ્રવહન જે પ્રણેતા પ્રોફેસર આલ્ફ્રેડ વેગનરે જે ગોડવાના લેન્ડ અંગે જે વિગતવાર ચર્ચાઓ કરી છે એ અનુસાર પ્રાચીન સમયમાં પૃથ્વી સપાટી પર એક અને માત્ર એક જ ખંડ હતો જેથી આદિ મહાખંડ તરીકે ઓળખવામાં આવે છે. આ આદિ મહાખંડના દક્ષિણ તરફના જમીન સમૂહને ગોદવાન લેન્ડ કહેવામાં આવે છે, જ્યારે ઉત્તર તરફના ભાગને લોરેશિયા કહે છે. આ સમયે દક્ષિણ ધ્રુવ દક્ષિણ આફ્રિકાના કિનારા પાસે હતો. ગોદવાન લેન્ડમાં ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, દક્ષિણ ભારત ઉપરાંત આફ્રિકા અને દક્ષિણ અમેરિકાની ભૂતકતીઓ એટલે કે ભૂમિભાગો પણ આવેલા હતા. 20મો પ્રશ્ન, જમીનની સ્તર રચનાના વિભાગો જણાવો. તો મિત્રો, જમીનની સ્તર રચના આકૃતિ સાથે જો સમજાવવાની થાય તો એમાં A, B, C અને D સ્તર છે, આપણે ખ્યાલ છે. A સ્તર છે જૈવિક દ્રવ્યોનું બનેલું છે, માટીના પ્રથમ સ્તર છે. B સ્તર છે ઉપસ્તર અને રેતી અને માટીના છે. C સ્તર છે અપક્ષય સ્તર છે અને D સ્તર છે તળ ખડકો છે. C અને D એ વાસ્તવિક જમીન સ્તર હોતું નથી, જેને આપણે વિગતે ચર્ચાઓ કરી છે ક્લાસમાં. 21મો પ્રશ્ન, મુખ્ય ભૂમિ સ્વરૂપો કેટલા છે અને કયા કયા? તો મુખ્ય ભૂમિ સ્વરૂપો 3 છે, પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. 22મો પ્રશ્ન, ક્ષોભ સીમા વિસ્તાર વિમાન ઉડ્ડયન માટે અનુકૂળ છે, સમજાવો. મિત્રો, ખ્યાલ છે કે ક્ષોભ સીમા ક્યાં આવે છે કે આપણે જેમ ઉપર જઈએ 1 કિલોમીટરે તો 6.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે. વાતાવરણના પ્રથમ આવરણ ક્ષોભ આવરણ કહેવામાં આવે છે. આ આવરણમાં સરેરાશ 1 કિલોમીટરની ઊંચાઈ તાપમાન 6.5 ડિગ્રી જેટલું ઘટે છે, પરંતુ ક્ષોભ સીમા વિસ્તારમાં તાપમાન લગભગ સ્થિર રહે છે. અહીં હવાના શાંત હોય છે, પવનો, વંટોળ, વરસાદ વગેરે અહીં વાતા નથી. વળી હવા સ્વચ્છ અને પાતળી હોય છે. હવાનું હલનચલન મંદ પડી જાય છે. આથી ક્ષોભ સીમાના આવરણ વિમાનો હળવા, હવાના ઓછા ઘર્ષણને સરળતાથી અને ઝડપથી ઉડી શકે છે. ઓકે, હવે આવે છે વિભાગ ડી, 3 માર્કના પ્રશ્નો. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો, દરેકના 3 ગુણ. પ્રશ્ન પહેલો એટલે કે 23મો, માનવ ભૂગોળ વિશે ટૂંક નોંધ લખો. તો જવાબ છે, પ્રકૃતિ અને માનવીના પરસ્પરના સંબંધને કારણે ગામડા, કસ્બા, શહેરો, દેશ, કારખાના, સડકો, રેલમાર્ગો, રહેઠાણ વગેરેના સાંસ્કૃતિક લક્ષણો, વિશેષતાઓ અને તેમના વિતરણનો અભ્યાસ માનવ ભૂગોળમાં થાય છે. સાંસ્કૃતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, વ્યાપાર પરિવહન ભૂગોળ, રાજકીય ભૂગોળ વગેરે માનવ ભૂગોળની મુખ્ય વિષય શાખાઓ છે. માનવ ભૂગોળ વિકાસમાં આડે આવતા ભૌગોલિક પરિબળો અને ભૌતિક સમસ્યાઓ એ સમજાવે છે. 24મો પ્રશ્ન, સૂર્ય વિશે ટૂંક નોંધ તૈયાર કરો. તો સૂર્ય વિશે ટૂંક નોંધ કરી તો સૂર્ય આદિ મહાખંડનો એકમાત્ર એવો ગ્રહ છે કે જે સૌથી સનાતન સત્ય સૌર પરિવારનો વડો સૂર્ય સ્વય પ્રકાશિત અને કદનો મધ્યમ તારો છે, જેની કેટલીક નોંધપાત્ર બાબતો નીચે મુજબ છે. એનો વ્યાસ 13,92,000 કિલોમીટર છે, જે પૃથ્વી કરતાં 109 ગણો મોટો છે. આ એક. બીજું, તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 28 ગણું વધારે છે. ત્રીજું, તે ખૂબ જ ગરમ વાયુપિંડ, તેની સપાટી તાપમાન 6000 ડિગ્રી સેલ્સિયસ છે અને કેન્દ્રનું 1.50 કરોડ એનું તાપમાન રહેલું છે. 12,000 અબજ ટન કોલસો બાળવાથી જેટલી ઉર્જા પેદા થાય તેટલી સૂર્ય પ્રતિ સેકન્ડે પેદા કરે છે. અને 5મું, સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધાબાને સૂર્ય કલંકો કહે છે. અને 6ઠું, સૂર્ય પૃથ્વીનો મુખ્ય ઉર્જા સ્ત્રોત છે અને પૃથ્વી સૂર્યનો ગ્રહ છે. આ સિવાય પણ ઘણી બધી વિગતો છે, પણ આપણે આ 3 માર્કની અંદર એટલી આપણે માટે ઇનફ છે. 25મો પ્રશ્ન, જ્વાળામુખીની સર્જનાત્મક અસરો વર્ણવો. તો જ્વાળામુખીની સર્જનાત્મક અસરો નીચે મુજબ છે. જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય જીઓથર્મલ ઉર્જા મેળવવા માટે થાય છે અને જાપાને કરે છે. જ્વાળામુખીમાં ક્રેટરમાં વરસાદી પાણી ભરાતા સુંદર જ્વાળામુખી રચાય છે, જેને ક્રેટર લેક કહે છે. અને આપણું લોનાર અને પાવાગઢ એનું ઉત્તમ ઉદાહરણ છે દુધિયું તળાવ. જ્વાળામુખીની ક્રિયાથી પૃથ્વીની ઉત્પત્તિનો ઇતિહાસ અને પૃથ્વી સંરચના સમજવામાં મદદરૂપ થાય છે. લાવા નીકળે છે અને એ લેબોરેટરી દ્વારા એને કયા પ્રકારના ખડકો છે માહિતી મળે છે, કેટલી ઊંડાઈથી આવે છે એ માહિતી મળે છે. 4થું, જ્વાળામુખી પ્રકૃતિ સુરક્ષા વાલ એટલે કે સેફ્ટી વાલ તરીકેનું કાર્ય કરે છે. જે પૃથ્વી જો આ જ્વાળામુખી ન હોય તો પૃથ્વી અચાનક ફાટી નીકળે. 5, લાવારસ ઠરી ગયા પછી તેમાંથી અનેક ખનિજો પ્રાપ્ત થાય છે, જે આપણે જોઈ શકીએ હિમાલયમાંથી ગિરનારમાંથી, પાવાગઢમાંથી અનેક પ્રકારના જે કોઈ પણ ખનિજો પ્રાપ્ત થાય છે. 6, લાવારસથી અસ્તિત્વમાં આવેલા બેસાલ્ટ અને ગ્રેનાઇટ આગ્નેય ખડકોનો ઉપયોગ બાંધકામમાં થાય છે. 7, જ્વાળામુખીના પૃષ્ઠમાંથી નીકળતી રાખ જ્વાળામુખીના આસપાસના ખેતરો અને બગીચામાં પથરાઈ જતાં જમીન ફળદ્રુપ બનાવે છે. અને તમને ખ્યાલ છે કે નારંગી અને મોસંબી અને દ્રાક્ષ વગેરે કપાસ, શેરડી, મગફળી જેવા પાકો માટે આ જમીન અનુકૂળ આવે છે. અને છેલ્લો 8, કેટલાક સુપ્ત જ્વાળામુખીઓ નજીકના વિસ્તારોમાં નૈસર્ગિક વાતાવરણ નિર્માણ કરે છે. ઓકે,
હવે 26મો પ્રશ્ન, ભારતીય ભૂતક્તિનું સંચલન સમજાવો. 7 વિશ્વમાં કુલ ભૂતક્તિઓ છે. ભારતીય ભૂતક્તિ તેમાંની એક છે. ભારતીય ભૂતક્તિ ઉપખંડ ઓસ્ટ્રેલિયા ખંડ, ટાસ્માનિયા, ન્યૂઝીલેન્ડ, હિન્દ મહાસાગર તળિયે અને પેસિફિક મહાસાગર નૈઋત્ય વિસ્તારના તળિયે બનેલી છે. ભારતીય ભૂતક્તિના ઉત્તર પૂર્વ તરફ સરકવાને કારણે ભારતીય ભૂતક્તિની યુરેશિયન ભૂતક્તિ વચ્ચે દબાણ સર્જાય અને તેના પરિણામે હિમાલય પર્વતનું શેરીન થયું, જે આજે પણ તેમાં ભૂકંપ થતા રહે છે. એપ્રિલ 2015માં નેપાળમાં થયેલા ભૂકંપ આ જ પ્રક્રિયાનું પરિણામ છે. ભારતીય ભૂતક્તિ આશરે 75 મિલિયન વર્ષ પહેલાં એન્ટાર્કટિકાથી છૂટી પડવાનો અંદાજ છે. આ ભૂતક્તિએ અત્યાર સુધીમાં 5000 જેટલું અંતર કાપ્યું હોવાનું મનાય છે. અને ભારતીય ભૂતક્તિ ઉત્તરે હિમાલય પર્વતશ્રેણી અને પશ્ચિમે દક્ષિણ હિન્દ મહાસાગર જળમગ્ન પર્વતશ્રેણીઓ આવેલી છે. અને હિમાલય જે જગ્યાએ છે મિત્રો, ત્યાં તેથી સમુદ્ર હતો અને આ ભૂતક્તિઓના દબાણને કારણે ગેડીકરણ થયું અને હિમાલયનું સર્જન થયું હતું. 27મો પ્રશ્ન, જમીનના મુખ્ય પ્રકારો જણાવો. તો જમીનના 2 પ્રકાર છે. એક સ્વસ્થાનીય જમીન અને બીજી સ્થળાંતર જમીન. સ્વસ્થાનીય જમીન કોને કહેવાય? કે તળખડકોના ખવાડને જમીન બન્યા પછી એના એ જ સ્થળે ટકી રહેતી હોય તો તેને સ્વસ્થાનીય જમીન કહેવાય. સ્થળાંતરિત કોને કહેવાય? કે ગતિશીલ બળોને કારણે. ગતિશીલ બળો એટલે કયા છે? તમને ખ્યાલ છે કે નદી છે, પવન છે, વહેતું જળ આપણે જોઈ ગયા. ખડકબોજ અને કાપ વગેરે સ્થળાંતર થઈ બીજી જગ્યાએ પથરાઈ જાય અને જમીન નિર્માણ થાય તેને સ્થળાંતરિત જમીન કહેવામાં આવે છે. ઓકે, તો આટલી વિગત. હવે વિભાગ ઈનો પ્રશ્ન છે. 5 માર્કના પ્રશ્નો છે. નીચેના પ્રશ્નોનો સવિસ્તર ઉત્તર આપો. દરેકના 5 ગુણ. પૃથ્વીની આંતરિક રચના અને તેના વિભાગો જણાવી મૃદાવરણ વિશે સમજાવો. આના કુલ ગુણ 15 છે. એટલે 3 પ્રશ્નો લખવાના છે આમાં કોઈ પણ. જવાબ, પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે અત્યંત ગરમ અને ગોળ વાયુ સ્વરૂપે હતી. સમયાંતરે કવચ સપાટી ઠરીને ઘન બન્યું અને આંતરિક ભાગો કેન્દ્ર તરફ જ્યાં તે અત્યંત ગરમ સ્થિતિમાં જોવા મળે છે અને સપાટી સુધીના મુખ્ય 3 વિભાગ પડે છે: મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ. જો મૃદાવરણ સપાટી એટલે કે 35 થી 40 કિલોમીટર સુધીના 2 ભાગ પડે છે, શિયાળ અને સાયમાં. શિયાળ અને સાયમાં કોને કહેવાય એની વિગતવાર આપણે ચર્ચાઓ કરી. મિશ્રાવરણ એટલે મેન્ટલ, જે મૃદાવરની સરેરાશ 2880 કિલોમીટર સુધી ફેલાય, એટલે 33 કિલોમીટરથી બાદ કરીને પછી ત્યાંથી 2880 સુધી. આ અને ભૂગર્ભ છે 2900 કિલોમીટરથી કેન્દ્રના ભાગ સુધી. આ સરસ મજાની આકૃતિ મિત્રો આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. એનું જ આપણે અહીંયા સ્કેનિંગ કરી અને બતાવ્યું છે તમને. આંતરિક ભૂગર્ભ, નિફે, બાહ્ય ભૂગર્ભ, મહાસાગરોનું બનેલું જલાવરણ. ઓકે, આ 3 ભાગના જે પડે છે આવી આકૃતિ જો દોરવાની તમારે થશે. મૃદાવરણ, પૃથ્વીનો પોપડો અર્થ ક્યોર. પૃથ્વી પર પ્રથમ આવરણ છે, ભૂકવચ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્તરને મૃદાવરણ અથવા વાતાવરણ માટીના સ્થળો બનેલું ખડક છે. આ આવરણની ખડકોના બનેલું સ્તર એની મહત્તમ નીચે પ્રમાણે છે. ભૂક 30થી લઈ અને મહાસાગર તળિયેની 5 કિલોમીટરની જાડાઈ છે. પર્વતીય ક્ષેત્રમાં હિમાલયમાં 70 કિલોમીટરની જાડાઈ છે. પૃથ્વી નજીક ભાગમાં સ્તર ખડકો પાતળો અને આવેલું છે, જેથી શિયાળ કહે છે. શિયાળ Siનો અર્થ થાય છે રેતી, SiAlનો અર્થ થાય છે એલ્યુમિનિયમ. આ બંને ખનિજ દ્રવ્યના પ્રથમ અક્ષર લઈને આ આવરણ શિયાળ બનાવવામાં આવ્યું છે, SiAl. શિયાળની નીચેના પડક સ્તરને સાઈમાં કહેવામાં આવે, SiMa કહેવામાં આવે છે. અને Siનો અર્થ થાય છે સિલિકા, રેતી, અને Maનો અર્થ થાય છે મેગ્નેશિયમ. પરિણામે શિયાળની નીચે સાઈમાનું સ્તર આવેલું છે. મૃદાવરણની સપાટી પર બેસાલ્ટ ખડકો અને નીચેના ગ્રેનાઇટ ખડકો પણ આવેલા છે. અને 2.75 થી 2.99 તેની સાઈમાની સ્તરની સરેરાશ ઘનતા છે. અને શિયાળ અને સાઈમાના સ્તરો તથા માનવ પ્રકૃતિના કાર્યક્ષેત્ર ગણવામાં આવે છે. આ જ રીતે સિલિકા, રેતી ખનિજ દ્રવ્યોનો સામાન્ય રહેલો છે. ઓકે, તો આટલી વિગત એને લખવાની હતી. હવે ભૂકંપ મોજા વિશે વિસ્તારથી લખો. તો 3 પ્રકારના ભૂકંપ મોજા વિદ્યાર્થીઓ છે: પ્રાથમિક મોજા, દ્વિતીયક મોજા અને પુષ્ટિ મોજા. અનુક્રમે એને P સ્વરૂપના મોજા, S સ્વરૂપના મોજા અને L સ્વરૂપના મોજા કહેવામાં આવે છે. આ મોજા સૌથી વધુ વેગ ધરાવતા હોય તેથી તેને ભૂકંપના નોંધણી કેન્દ્રે સૌપ્રથમ પહોંચે છે. આ મોજાનો પ્રતાપ પ્રવાહી અને ઘમ બંનેમાંથી પસાર થાય છે. પ્રવાહી માધ્યમ પ્રવાસથી તેની ગતિમાં ઘટાડો થાય છે. કેન્દ્રીય ભાગમાં આ પહોંચતા આ મોજા 8 થી 14 કિલોમીટર પ્રતિ વેગથી થાય છે. આ પ્રકારના મોજા અવાજના મોજાને મળતા આવતા હોવાથી પૃથ્વીના બધા જ ભાગોમાં પ્રવેશી શકે છે. દ્વિતીયક મોજા S સ્વરૂપના. પ્રાથમિક મોજા કરતાં આ પ્રકારના મોજાનો વેગ ઓછો હોય છે. તેમાં માત્ર ઘન માધ્યમ પસાર થાય છે. અણુ કંપનને મોજાની સાથે સરખાવવામાં કાટખૂણો થાય છે. આ મોજા પ્રકાશના મોજાને મળતા આવે છે. સમુદ્ર કે પ્રવાહીમાં શાંત થઈ જાય છે અને આ મોજાને સેકન્ડરી મોજા કહેવામાં આવે છે. L સ્વરૂપના મોજા. આ મોજા પૃથ્વી સપાટી ઉપરની પરિઘની લંબ દિશામાં ગતિ કરે છે. શાંત સરોવરમાં પથ્થર નાખત જે મોજા તરંગ ઉત્પન્ન થાય છે એવા પ્રતિ સેકન્ડે 3 કિલોમીટરની આની ઝડપ છે. અને આ મોજા સૌથી વિનાશકારી છે. આ એની ખાસિયત. ભૂકંપની વિનાશકારી અસર જે થાય છે આ મોજાને આભારી છે. અને આ મોજા સાગરમલમાં પ્રવેશે ત્યારે ત્યાં ઊંચા વિશાળકાય સંહારક મોજા ઉછળે છે, જેને ભારતીય જાપાની ભાષામાં તેને સુનામી કહેવામાં આવે છે.
આ મોજા ભૂગર્ભ કોરમાંથી પસાર થતા ન હોવાથી પૃથ્વીની આંતરિક રચના જાણવામાં ઉપયોગી થતા નથી. 30મો પ્રશ્ન, ભૂમિખંડો અને મહાસાગરોની લાક્ષણિકતાઓ સમજાવો. તો એની લાક્ષણિકતાઓ જે 3 પ્રકારે આપવામાં આવી છે. મહાસાગરો, સમુદ્ર અને ભૂમિખંડો 3 અનુક્રમે 71% અને 29% ભાગમાં છે. પૃથ્વીનું કુલ ક્ષેત્રફળ માત્ર 14.8 કરોડ ચોરસ કિલોમીટર ભૂમિખંડો પથરાયેલ, જ્યારે પૃથ્વીના કુલ ક્ષેત્રફળના લગભગ 36.60 કરોડ વિસ્તાર જેટલા ભૂમિભાગો મહાસાગરો રોકે છે. ઉત્તર ગોળાર્ધમાં ભૂમિખંડો વધુ વિસ્તારથી તેને ઉત્તર ગોળાર્ધને જમીન ગોળાર્ધ કહેવામાં આવે છે અને દક્ષિણ ગોળાર્ધને જળ ગોળાર્ધ કહેવામાં આવે છે. ભૂમિખંડો ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, એશિયા, યુરોપ, એન્ટાર્કટિકા વગેરે ખંડોનો સમાવેશ થાય છે, જ્યારે એન્ટાર્કટિક, પેસિફિક, હિન્દ આર્કટિક મહાસાગરનો સમાવેશ થાય છે. ભૂમિખંડો અને મહાસાગરો એકબીજાની સામસામે ગોઠવાયેલા છે. ભૂમિખંડો અને મહાસાગરોનો આકાર મુખ્યત્વે ત્રિકોણાકાર છે. મહાસાગરો પોતાના દક્ષિણ ભાગના પહોળા અને ઉત્તર સાંકડા બનતા જાય છે, જ્યારે ભૂમિખંડો ઉત્તરમાં પહોળા અને દક્ષિણમાં સાંકડા છે. ઓકે. એના પછી 31મો, ખડક એટલે શું, તેના પ્રકારો જણાવો. તો ખડકના મુખ્ય જે પ્રકારો છે 3 છે. આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત. આગ્નેય એટલે અગ્નિથી બનેલા, જેમાં કયા હોય તો કે મેઘમાં ઠરવાને કારણે જે બને છે ખડકોને આગ્નેય ખડકો તરીકે ઓળખવા. સૌપ્રથમ આ પ્રકારના ખડકો રચાય તે પ્રાથમિક ખડકો મુખ્ય છે. આ પ્રકારના ખડકોના 2 પેટા પ્રકાર છે, આંતરિક આગ્નેય ખડક અને બાહ્ય આગ્નેય ખડક. આંતરિક કોને કહેવાય, બાહ્ય કોને કહેવાય, એ વિગતવાર એની ચર્ચા આપણે કરેલી છે. પ્રસ્તર ખડક અપક્ષરણ, વિદાવરણ, ઘસારણ વગેરે બળોના કારણે જે ખડકો તૂટેલા છે, આ ખડકોને નિક્ષેપ કરે છે અને તેમાં સ્તર રચાય છે. આમ એક સ્તરથી બીજું સ્તર રચાય, કાળક્રમે તેમાંથી રચાતા જે ખડકોનું નિર્માણ થાય, આ ખડકોને આપણે એના પણ 3 ભાગ પાડવામાં આવ્યા છે. એક ખડક પદાર્થ નિર્મિત ખડકો, રાસાયણિક પદાર્થ નિર્મિત પદાર્થો અને સેન્દ્રીય પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો. રૂપાંતરિત આગ્નેય અને પ્રસ્તર ખડકોના મૂળ બંધારણના સ્વરૂપમાં પરિવર્તન રચાતા નિર્મિત ખડકોના સ્થાને જે ખડકો રચાય તેને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. એમાં 2 પ્રકાર, સ્પર્શ રૂપાંતરિત અને પ્રાદેશિક રૂપાંતરિત. પ્રવાહી મેઘમાં સ્પર્શથી તેની આસપાસના સ્થાનિક ખડકોનું જે પરિવર્તન આવે, આવા ખડકો રૂપાંતરિત કહેવાય. પ્રાદેશિક તાપમાન, દબાણ, પરિણામ ખૂબ વ્યાપક વિસ્તાર પામે અને બંધારણ સ્વરૂપ બદલી નાખે, તેને આરસ પહાણ અને ક્વાર્ટઝ ડાઇ એનું ઉત્તમ ઉદાહરણ છે. વાતાવરણની સ્તર રચના આકૃતિ દોરી સમજાવો. તો જો વાતાવરણની આકૃતિ દોરી સમજાવવાની થાય તો આ રીતે ક્ષોભ આવરણ છે, સમતાપ આવરણ છે, મધ્યાવરણ છે અને ઉષ્માવરણ છે. ક્યાં સુધી એ ફેલાયેલું છે. શોભ આવરણ કોને કહેવાય, આ તમે આકૃતિ જોઈ લો એટલે એની શોભ આવરણ કિલોમીટર, શોભ સીમા, એના પછી સમતાપ આવરણ શરૂ થાય, એના પછી સમતાપ આવરણની સીમા, એના પછી મધ્યાવરણ શરૂ થાય, મધ્યાવરણની સીમા, એના પછી ઉષ્માવરણ શરૂ થાય અને ઉષ્માવરણ છે અવકાશ સુધી રહેલું છે, જ્યાં લગી વાતાવરણ છે ત્યાં સુધી. ઓકે. એની ડિટેલ વિગતો અહીં હું વાંચતો નથી, આ ટોટલ એની ડિટેલ વિગતો છે એ આપવામાં આવેલી છે. ઓકે. તો આટલી વિગત વિદ્યાર્થીઓ આ પરીક્ષાની અંદર આપણે જે પેપર સોલ્વ કર્યું છે, અપેક્ષા રાખું છું કે આ પેપર સોલ્વથી તમને ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ હશે. તો સૌ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.